ઓકે સ્ટુડન્ટ્સ, તો આની આગળ આપણે ઇલેક્ટ્રોનીય રચના વિશે માહિતી જોઈ ગયા. આજે આપણે સૌથી પહેલા જોઈશું કેટલાક આયનોની ઇલેક્ટ્રોનીય રચના કેવી રીતે બનતી હોય છે. તો સૌથી પહેલા આપણે ડિસ્કસ કરીશું આયનોની ઇલેક્ટ્રોનીય રચના. ચાલો માની લો કે મારી પાસે ક્લોરીન છે અને એ ક્લોરીન એક ઇલેક્ટ્રોનને રિસીવ કરે છે જેથી તે બનશે Cl-. અને આપણે ક્લોરીન અને Cl- આયન આ બંનેની ઇલેક્ટ્રોનીય રચના લખવી છે. સૌથી પહેલા હું તમને ડિસ્કસ કરી દઉં કે આયન કોને કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ જે પરમાણુ છે, માની લો કે ક્લોરીનનો અહીંયા મેં પરમાણુ લખેલો છે. શું તમને એના માથા ઉપર કોઈ વીજભાર દેખાય છે? વીજભાર એનો મતલબ કે શું મેં એના માથા ઉપર +1 +2 -1 -2 એવું કંઈક લખેલું છે? જવાબ છે ના. આવા પરમાણુને, એવો પરમાણુ કે જેના ઉપર કોઈ વીજભાર નથી, એને તમે પરમાણુ કહી શકો, તટસ્થ પરમાણુ કહી શકો. તટસ્થ પરમાણુનો મતલબ શું થાય? તટસ્થ પરમાણુનો મતલબ તમે જાણો છો કે જેની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સેમ હોય તેને આપણે તટસ્થ પરમાણુ કહીએ છીએ. હા કે ના? બીજું કે હવે જો તમે તમારા પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરો, માની લો કે તમે અહીંયા સોડિયમ લખો છો Na, તમને બધાને ખબર છે કે સોડિયમ એનો પરમાણુય ક્રમાંક 11 છે. તો Z = 11, જેના પરિણામે તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 11 થઈ, તેમાં પ્રોટોનની સંખ્યા પણ 11 થઈ. હા કે ના? હવે જો તમે લોકો તમારા સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરો, માની લો કે સોડિયમમાંથી તમે એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખ્યો, તો એની અંદર પ્રોટોન કેટલા? 11, ઇલેક્ટ્રોન કેટલા? 1. તમને બધાને ખબર છે કે પ્રોટોન સ્વભાવે પોઝિટિવ છે, ઇલેક્ટ્રોન સ્વભાવે નેગેટિવ છે. એનો મતલબ કે હવે જો તમે તમારા સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરો તો તેમાં પ્રોટોન મતલબ કે પોઝિટિવ કેટલા છે? તો કે 11 છે. અને ઇલેક્ટ્રોન મતલબ કે નેગેટિવ કેટલા છે? તો કે ભાઈ -10 છે. +11 અને -10 આન્સર આવશે +1. તો આવા સંજોગોમાં તમારા સોડિયમની ઉપર એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા આવી જાય છે. સોરી +1 ચાર્જ આવી જાય છે, કારણ કે એક ઇલેક્ટ્રોન તમે દૂર કર્યો. તો હવે તમારો આ જે સોડિયમ કે જેના માથા ઉપર +1 આવી ગયો, એને તમે આયન કહેશો, સોડિયમનો આયન કહીશું. અહીંયા હું લખું છું, માની લો કે મારી પાસે Na છે, એમાંથી હું એક ઇલેક્ટ્રોન દૂર કરું છું, મતલબ કે માઈનસ કરું છું એક ઇલેક્ટ્રોન, આ માઈનસ કહેવાય, -1 ઇલેક્ટ્રોન, and that gives Na+. એવી રીતે અહીંયા હું લખું છું ક્લોરીન +1 ઇલેક્ટ્રોન, that gives Cl-. જ્યારે તમે કોઈ પણ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન નાખો, તમે મને ઇલેક્ટ્રોન આપો તો હું નેગેટિવ બનીશ, અને તમે મને ઇલેક્ટ્રોન આપો છો તો તમે બધા પોઝિટિવ બની જશો. સમજ પડી? અને એ જ રીતે તમે અહીંયા જુઓ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ બને છે, ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવીને Na- બને છે, Na+ અને Cl- બંને ભેગા થઈ જશે તો યાદ કરો NaCl બને કે ના? મીઠું. અને તમે મીઠું કહો છો. આ રીતે આયનીય સંયોજનોનું નિર્માણ થાય છે. આગળ હું તમને લોકોને લુઈસ બિંદુ નિરૂપણ સમજાવીશ, કોસલ લુઈસનો અભિગમ સમજાવીશ. તેની અંદર આપણે આની વિશે ડિસ્કસ કરવાની છે. આયન કોને કહેવાય, કેવી રીતે બને, કઈ રીતે બે આયનો તૈયાર થાય, કઈ રીતે પોઝિટિવ આયન નેગેટિવ આયન એકબીજા સાથે ભેગા થાય, કઈ રીતે એ લોકો આયનીય બંધ બનાવે, કઈ રીતે NaCl બને, કઈ રીતે સહસંયોજક બંધ બને, એ બધા વિશેની ડિસ્કસ હું તમને લોકોને આગળ કરીશ. ટૂંકમાં અત્યારે એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આયન કોને કહેવાય? ઓકે. આયન બે પ્રકારના હોય, ધન અને ઋણ. ધન આયન કેવી રીતે બને? જો તમે લોકો ઇલેક્ટ્રોન ગુમાવશો તો તમે ધન બનશો, અને જો તમે ઇલેક્ટ્રોનને રિસીવ કરશો તો તમે શું બનશો? ઋણ. આથી આપણે કહી શકીએ આયન બે પ્રકારના હોય, ધન અને ઋણ. જો કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન, જો કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો તે ઋણ આયન બને છે. ઓકે. હવે આપણે વાત કરીશું ઇલેક્ટ્રોનીય રચના વિશે. અમુકની ઇલેક્ટ્રોનીય રચના અહીંયા આપણે જોઈશું. ચાલો ક્લોરીન એટલે કે 17 નંબર, Z = 17. ચાલો એની ઇલેક્ટ્રોનીય રચના લખાવો તો 1s2 2s2 2p6 3s2 3p5. Z = 17 એટલે કે મેં તમને કાલે કીધું તે રીતે કે આપણે 17 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો ચાલો 17 ઇલેક્ટ્રોન ગોઠવીએ. ક્રમ તો બધાને ખબર જ છે ને, કાલે મેં તમને આખો ક્રમ અહીંયા ઉપર લખીને આપેલો, 1s 2s 2p 3s 3p 4s 3d, ખ્યાલ છે ને? તો બસ એ રીતે લખતા જાઓ. ત્યાં સુધી લખવાનું જ્યાં સુધી તમે લોકો 17 ઇલેક્ટ્રોનને સેટ ના કરી દો. ચાલો s માં 2 ઇલેક્ટ્રોન ગણી લો તો s માં 2 p માં 6 s માં 2 p માં 5, ટોટલ કેટલા થાય છે? 6 × 10 12 13
11 12 ને 5 17. તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્લોરીનમાં 17 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. હવે તમે લોકો વાત કરો છો Cl- ની. ચાલો Cl- ની ઇલેક્ટ્રોનની રચના લખાય કેવી રીતે? Cl- ની ઇલેક્ટ્રોનની રચના લખતા પહેલા તમારે ક્લોરીનની ઇલેક્ટ્રોનની રચના લખી નાખવાની. ક્લોરીનની ઇલેક્ટ્રોનની રચના શું છે? 1s2 2s2 2p6 3s2 and 3p5. વિદ્યાર્થીઓ, આ છે ક્લોરીનની ઇલેક્ટ્રોનની રચના. તમારે બનાવવાની છે Cl- ની ઇલેક્ટ્રોનની રચના. હવે Cl- નો મતલબ શું? કે ક્લોરીનમાં એક ઇલેક્ટ્રોન વધારાનો છે. માઈનસ નો મતલબ કે તમારો ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે છે. તો વિદ્યાર્થીઓ, જો તમારો ક્લોરીન એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા મેળવતો હોય તો એ જે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે તેને પણ તમારે આમાં એડ કરવો જોઈએ. તો એક્સ્ટ્રા આવતો જે ઇલેક્ટ્રોન છે તે કોનામાં ઉમેરાશે? તો કે ભાઈ 3p. p માં મેક્સિમમ 6 ગોઠવાઈ શકે. હજુ અહીંયા 5 જ છે તો છઠ્ઠો ઇલેક્ટ્રોન આમાં ભરાઈ જશે. તો આ જે ઇલેક્ટ્રોનની રચના તમને લોકોને દેખાય છે તે છે તમારી Cl-. બીજું, આ ઇલેક્ટ્રોનની રચના કોને મળતી આવે છે? 1s2 2s2 2p6 3s2 3p6 કોને મળતી આવે છે? ચેક કરો, કોને મળતી આવે છે? કયા પરમાણુને મળતી આવે છે? કયા તત્વને મળતી આવે છે? શું તમને લોકોને ખબર છે 18 નંબર પર આર્ગોન આવે? આર્ગોન 18 નંબર પર આવે. જો તમે આર્ગોનની ઇલેક્ટ્રોનની રચના લખશો ને તો એ પણ તમને આવી જ મળશે. એનો મતલબ કે જ્યારે ક્લોરીન એક ઇલેક્ટ્રોન રિસીવ કરીને Cl- બને છે તો તેની ઇલેક્ટ્રોનની રચના આર્ગોન બરાબર થઈ જાય છે. કોના જેવી થઈ જાય છે? આર્ગોન બરાબર થઈ જાય છે. અને આર્ગોન એ તમારો નિષ્ક્રિય વાયુ છે. આગળ તમે ભણશો અથવા તો તમે લોકો જાણતા હશો કે આર્ગોન છે એ તમારો નિષ્ક્રિય વાયુ છે, ઉમદો વાયુ છે. ચલો આવર્ત કોષ્ટક વિશે થોડી ડિસ્કસ કરી લઈએ. આવર્ત કોષ્ટક ઊભા 18 સમૂહ અને આડી 7 લાઈનો, જેને આવર્ત કહેવાય. ખ્યાલ છે ને આટલું તો? હવે આવર્ત કોષ્ટકના જે 18 સમૂહ છે એ 18 સમૂહમાં જે છેલ્લો સમૂહ છે, છેલ્લો સમૂહ, એ છેલ્લા સમૂહને તમારે લોકોએ નામ આપવાનું છે નિષ્ક્રિય વાયુનો સમૂહ. 18મો સમૂહ નિષ્ક્રિય વાયુનો સમૂહ પણ કહી શકો અને તમે એને ઉમદા વાયુનો સમૂહ પણ કહી શકો. શા માટે? કારણ કે 18મા સમૂહમાં જેટલા પણ તત્વો છે આ બધા જ તત્વો નિષ્ક્રિય છે. નિષ્ક્રિય કેમ છે તો એને પણ સમજી લો. હમણાં જ મેં તમને લોકોને વાત કરી આર્ગોનની. બોલો આર્ગોનની ઇલેક્ટ્રોનની રચના આવી હશે કે નહીં? હવે આર્ગોનની ઇલેક્ટ્રોનની રચનાને તમે બહુ ધ્યાનથી જોવાની કોશિશ કરો તો આર્ગોનની ઇલેક્ટ્રોનની રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન p માં ગોઠવાય છે અને છેલ્લો ઇલેક્ટ્રોન p માં ગોઠવાય છે. p માં 6 ઇલેક્ટ્રોન છે. હવે યાદ કરો આ જે p છે એ p માં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે? 6. અને p જ્યારે અર્ધપૂર્ણ હોય ત્યારે તેમાં કેટલા ગોઠવાઈ શકે? 3. ફરીથી p એટલે શું? p માં કેટલા બોક્સ હોય? 3 બોક્સ હોય ને. એક બોક્સમાં 2 ઇલેક્ટ્રોન, 3 બોક્સમાં 6 ઇલેક્ટ્રોન. મતલબ કે p સંપૂર્ણ ભરાયેલી હોય ત્યારે તેની પાસે 6 ઇલેક્ટ્રોન હોય, અડધી ભરાયેલી હોય ત્યારે તેની પાસે 3 ઇલેક્ટ્રોન હોય. અહીંયા તમે જોઈ શકો છો કે આર્ગોનમાં p કક્ષક 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. મતલબ કે તે સંપૂર્ણ ભરાયેલી છે. અને મેં તમને કાલે કીધું કે છેલ્લો ઇલેક્ટ્રોન જેમાં ગોઠવાતો હોય એ સંપૂર્ણ ભરાયેલી હોય અથવા તો અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો તે વધારે પડતી સ્થાયી કહેવાય. આથી તમારો આર્ગોન વધારે પડતો સ્થાયી કહેવાય. અને આવા સ્થાયી તત્વો પોતાની જે પણ પરિસ્થિતિ છે તેને મેન્ટેન રાખવા માટે બીજા કોઈની પણ સાથે પ્રક્રિયા કરવાની વૃત્તિ ધરાવતા નથી. આવા તત્વોના પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો પણ મુશ્કેલ, આવા તત્વોના પરમાણુમાં ઇલેક્ટ્રોન નાખવો પણ મુશ્કેલ. શું તમે લોકોએ કોઈ દિવસ એવું જોયું છે કે આર્ગોન +1? કોઈ દિવસ નહીં જોયું હોય, જોવો પણ નહીં. શું તમે લોકોએ કોઈ દિવસ એવું જોયું છે આર્ગોન -1? કોઈ દિવસ નહીં જોયું હોય, જોવો પણ નહીં. કારણ કે આર્ગોન એ ઉમદા વાયુની અંદર ગણાય છે, નિષ્ક્રિય વાયુની અંદર ગણાય છે.
એવા તત્વનો પરમાણુ છે આર્ગોન કે જે પોતે સ્થાયી છે, એ સ્થાયિત્વને ટકાવવા ના તો કોઈની પાસેથી ઇલેક્ટ્રોન મેળવવા માંગે છે, ના તો કોઈને ઇલેક્ટ્રોન આપવા માંગે છે. આથી તે ઓલવેઝ તમને આર્ગોન સ્વરૂપે જોવા મળશે. આવા જે નિષ્ક્રિય તત્વો છે એ મોટા ભાગે ઓછા સંયોજનો બને. હકીકતમાં તો તમે જોવા જાવ ને તે લોકોના સંયોજન તમને રેર કિસ્સામાં જોવા મળે છે. પણ 12મા ધોરણમાં તમે લોકો ભણશો ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો. ઝેનોન એ ફ્લોરિન સાથે જોડાઈને સંયોજન બનાવે છે. સવાલો તો ઘણા બધા ઉઠે છે કે કઈ રીતે એ બનાવી શકે. તો ભાઈ આ તો વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં આપણે જેટલું જાણ્યું એટલું આપણે માન્યું. હજુ જેટલી વસ્તુ નથી જાણતા એ જ્યારે જાણીશું ને ત્યારે ખબર પડશે. વર્ષો પહેલા કોઈને ઇલેક્ટ્રોન શું છે, પ્રોટોન શું છે કોઈને ખબર નથી. શોધાયા ત્યારે ખબર પડી કે ભાઈ આવું આવે. વર્ષો પહેલા તમે ખુદ ભણી ગયા છો. ડાલ્ટનભાઈ એવું માનતા હતા કે પરમાણુ અવિભાજ્ય છે. મતલબ કે કોઈ પણ દ્રવ્ય હોય ને એ દ્રવ્યનો નાનામાં નાનો પાર્ટિકલ આપણો પરમાણુ છે. આવું કોણે કીધેલું? ડાલ્ટનભાઈએ કીધેલું. પણ સમય જેમ જેમ આગળ ગયો, પહેલાના સમયમાં બધા વૈજ્ઞાનિકોએ પણ માની લીધેલું કે દરેક દ્રવ્ય હોય ને એ દરેક દ્રવ્યનો પાયો પરમાણુ છે અને પરમાણુ અવિભાજ્ય છે. પરમાણુને કોઈ બાપ તોડી ના શકે. આવું એ સમયમાં મનાતું. ડાલ્ટનભાઈએ કીધેલું. પણ વિજ્ઞાન અને ટેકનોલોજી એનો વિકાસ દિન પ્રતિદિન ચાલતો જાય છે. નવા સાધનો આવ્યા, નવા ઉપકરણો, નવી ટેકનોલોજી, નવા વૈજ્ઞાનિકો, નવા વિચારો. આ બધી વસ્તુને કારણે કેટલાક એવા પ્રેક્ટિકલો થયા કે એ પ્રેક્ટિકલની અંદર જોવા મળ્યું કે પરમાણુ પણ તૂટે છે. ડાલ્ટનભાઈ કે જેવું કહેતા હતા કે ભાઈ પરમાણુને કોઈ બાપ તોડી ના શકે, વૈજ્ઞાનિકોએ પરમાણુને તોડી દીધો. જ્યારે વૈજ્ઞાનિકોએ પરમાણુને તોડ્યો ત્યારે ખબર પડી કે ભાઈ પરમાણુ વિભાજ્ય છે. અને જ્યારે આપણે પરમાણુને તોડીએ છીએ, સમજો, જ્યારે આપણે પરમાણુને તોડીએ છીએ તો એ પરમાણુની અંદરથી પ્રોટોન પણ મળે છે, ઇલેક્ટ્રોન પણ મળે છે, ન્યુટ્રોન પણ મળે છે. એના સિવાય પણ બીજા ઘણા બધા અપરમાણવીય કણો પ્રાપ્ત થાય છે. તો આ એક એવો સમય હતો કે જ્યારે ડાલ્ટનભાઈ ખોટા પડ્યા. ટૂંકમાં પરમાણુનું વિભાજન શક્ય બન્યું. એવી જ રીતે અત્યારે પણ તમે જોવા જાઓ તો ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણે નથી જાણતા, જે ભવિષ્યમાં વિજ્ઞાન આપણને આપશે. શું તમને લોકોને ખબર છે? દ્રવ્યનો સૌથી નાનામાં નાનો પાર્ટિકલ અત્યારે હિગ્સ બોસોનને માનવામાં આવે છે. અને વૈજ્ઞાનિકોએ તેમને ગોડ પાર્ટિકલ પણ કીધું છે. ગોડ પાર્ટિકલ એક એવો પાર્ટિકલ કે જેણે આખું બ્રહ્માંડ બનાવેલું છે. એને કહેવાય હિગ્સ બોસોન. ઇન્ટરનેટ ઉપર જો તમે સર્ચ કરશો તમને આ બધી વસ્તુની માહિતી મળી જશે. ઓકે, તો આપણે જે પણ ભણીશું ને એ બધું અમુક વસ્તુ તર્ક અને વિતર્ક પર આધારિત છે. અને આપણે જે પણ ભણીએ છીએ ને બધી વસ્તુ, વૈજ્ઞાનિકોને પણ આટલી બધી વસ્તુ નથી ખબર. તમે જે જાણો છો ને વૈજ્ઞાનિકોને પણ આ બધી વસ્તુ નથી ખબર. વૈજ્ઞાનિક તો બિચારા પ્રેક્ટિકલ કરતા ગયા અને પ્રેક્ટિકલ પરથી જે જોયું ને તે વસ્તુ એમણે લખી. એવી જ રીતે તેમણે જોયું કે ઊંડા વાયુઓ કદી પણ પ્રક્રિયા નથી કરતા, લખીને એક પ્રક્રિયા નથી કરતા. સમય ગયો. કોઈક વૈજ્ઞાનિકે જોયું કે સાલું ઝેનોન તો ફ્લોરિન સાથે જોડાઈને સંયોજન બનાવે છે. તો પછી પાછળથી કહેવામાં લાગ્યું કે હા ભાઈ ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો શક્ય છે, બીજા કોઈના સંયોજનો શક્ય નથી. આવું કેમ નથી? રિસર્ચ બધું પણ ચાલે છે. જો કે તેના વિશે હું તમને આગળ 12મા ધોરણમાં ઘણી બધી માહિતી આપીશ, એટલે તમને તમારો એ પણ ડાઉટ ક્લિયર થઈ જશે. ટૂંકમાં એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે નિષ્ક્રિય તત્વો છે જનરલી પ્રક્રિયા કરવાનું પસંદ કરતા નથી. સ્થાયી છે, સ્થાયિત્વને ટકાવી રાખવું છે. અને ઉમદા વાયુ સિવાય બાકીના જેટલા પણ તત્વો છે ને એ બધા જ સ્થાયિત્વને પ્રાપ્ત કરવા બહુ મહેનત કરે. જેમ કે હું તમને સમજાવું, ક્લોરીનની ઇલેક્ટ્રોનની રચના આવી હતી ભાઈ. અને ક્લોરીન શું કરે? ક્લોરીન મોકો હોતો હોય, જેવો એને મોકો મળે ને એટલે ક્લોરીન ભાઈ એક ઇલેક્ટ્રોન લઈ લે અને આવો બની જાય Cl-. અને જ્યારે તે Cl- બને ત્યારે એની ઇલેક્ટ્રોનની રચના આવી થઈ કે ના થઈ? અને આ ઇલેક્ટ્રોનની રચના આર્ગોનની છે કે નહીં? મતલબ કે તમારો Cl- એ આર્ગોન જેવો બની ગયો કે ના બની ગયો? આર્ગોન એટલે કે ઊંડો બન્યો કે ના બન્યો? નિષ્ક્રિય બન્યો કે ના બન્યો? એનો મતલબ
કે ક્લોરીનની મેન્ટાલિટી છે એક ઇલેક્ટ્રોન લઈને ઊંધું બની જવું, નિષ્ક્રિય બની જવું. દરેક તત્વ આવર્ત કોષ્ટકના બધા જ તત્વો કાં તો ઇલેક્ટ્રોન મેળવીને કાં તો ઇલેક્ટ્રોન ગુમાવીને ઊંધો બનવાની કોશિશ કરે છે. જેમ કે હમણાં અહીંયા તમે વાત કરી Na એક ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ બને છે. હમણાં તમને ખબર પડશે. જુઓ, સોડિયમની વાત કરું તો સોડિયમ માટે Z બરાબર 11 થાય. ચાલો એની ઇલેક્ટ્રોનની રચના લખો. 1s2 2s2 2p 2p6 and 3s1. હા કે ના? હા કે ના? તો આ છે ઇલેક્ટ્રોનની રચના કોની? તો કે ભાઈ સોડિયમની. હવે તમે Na+ ની ઇલેક્ટ્રોનની રચના લખો. ચાલો Na+ ની ઇલેક્ટ્રોનની રચના કેવી રીતે લખવાની? Na+ ની ઇલેક્ટ્રોનની રચના લખવા પહેલા Na ની ઇલેક્ટ્રોનની રચના લખો. Na ની ઇલેક્ટ્રોનની રચના કઈ છે? ઓકે, હવે તમારે Na માંથી બનાવવો છે Na+. Na+ નો મતલબ એક ઇલેક્ટ્રોન દૂર કરો. પ્લસ નો મતલબ એક ઇલેક્ટ્રોન દૂર કરો. હવે આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરો. ઇલેક્ટ્રોન દૂર ક્યાંથી થાય? બહારથી થાય. અહીંયા તમે ચેક કરો, સૌથી બહારની કક્ષા 3 છે. સૌથી બહાર 1 2 and 3. તો 3 છે. 3 માંથી એક ઇલેક્ટ્રોન કાઢી મૂકો. હવે આમાંથી ઇલેક્ટ્રોન નીકળી ગયો, તેને પણ કાઢી મૂકો. તો જ્યારે તમે તમારા સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન કાઢીને Na+ બનાવો છો તો તેની ઇલેક્ટ્રોનની રચના આવી થઈ જાય છે. અને હવે તમે ચેક કરો આ ઇલેક્ટ્રોનની રચના કોને મળતી આવે છે. જો તમે ચેક કરશો તો તમને ખબર પડશે કે આ ઇલેક્ટ્રોનની રચના નિયોનને મળતી આવે છે. નિયોન કોણ? ઉમદો વાયુ. ઉમદા વાયુ કયા કયા છે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. છે કે નહીં? આ બધા નિષ્ક્રિય વાયુઓ છે, ઉમદા વાયુઓ છે, ઉમદા તત્વો છે. તો એ ઉમદા તત્વોમાં નિયોન છે કે નહીં? એટલે કે તમે જોયું કે તમારું આ જે સોડિયમ છે એ સોડિયમ પણ Na+ બનવા માંગે છે. અને કેમ Na+ બનવા માંગે છે ખબર છે? કારણ કે જ્યારે તે Na+ બને ને તો તેની ઇલેક્ટ્રોનની રચના આવી, એટલે કે નિયોન જેવી થઈ જાય. મતલબ કે તેને તો ઊંધું બનવું હતું. ઊંધું બનવા માટે, ઊંધો બનવા માટે તે એક ઇલેક્ટ્રોન મેળવે છે, એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને Na+ બને છે. અને એવું કહેવાય છે કે જ્યારે તમારા પરમાણુ, જેમ કે Cl ની વાત કરો, તે ઇલેક્ટ્રોન મેળવીને ઊંડા જેવો બને છે. સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવીને ઊંડા જેવો બને છે. જ્યારે તમારા પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી અથવા તો ગુમાવીને ઊંડા જેવા બની જાય ત્યારે જ તે બંને એકબીજા સાથે કમ્બાઈન થાય છે, એટલે કે જોડાય છે અને બનાવે છે NaCl. તમને દરેકને ખબર છે કે NaCl ને તોડો તો Na+ મળે અને Cl- મળે. શું તમારામાંથી કોઈ વ્યક્તિ જિંદગીમાં આવું લખશે કે Na + Cl બરાબર NaCl? શું આવું લખાય કોઈ દિવસ? ના લખાય. કારણ કે સોડિયમનો પરમાણુ ક્લોરીનના પરમાણુ સાથે જોડાઈ ના શકે. એમને જોડાવવું હોય ને તો સોડિયમે બનવું પડે Na+, Cl એ બનવું પડે Cl-. એક પ્લસ બને બીજો માઈનસ બને તો જ એ બંને એકબીજા સાથે જોડાઈ શકે. એના સિવાય એ લોકો એકબીજા સાથે ન જોડાઈ શકે. તો આટલા પોઈન્ટ દરેકને ક્લિયર થયા હશે એવી હું આશા રાખું છું. અહીંયા મેં તમને કરાવ્યું છું, મેં તમને લોકોને સમજાવ્યું કે કોઈ પણ આયનીય સંયોજન બનાવવું હોય અથવા તો કોઈ પણ વસ્તુ કોઈ પણ આયનીય સંયોજન બનાવવું હોય, જેમ કે NaCl, તો તેની માટે આયનો જોઈએ. આયનો કેવી રીતે બને? તો કે આયનો પરમાણુમાંથી બને. જેમ કે Cl માંથી બન્યું, Na માંથી બન્યું. અને જ્યારે આયન પરમાણુમાંથી આયન બને છે તો જે ઇલેક્ટ્રોનીય રચના છે એ ઇલેક્ટ્રોનીય રચના ઊંડા જેવી થઈ જાય છે. તો એ વસ્તુ મેં તમને અહીંયા બતાવી. હવે એકવાર નોટ કરો, ત્યારબાદ આપણે કેટલાક અમુક દાખલાઓ જોઈ લઈએ. ક્વોન્ટમ અંક ને બધાના મિક્સ દાખલા.
ચાલો હવે લખો. આ એક સવાલ છે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો છે, આઈઆઈટી ની પરીક્ષા જે આવે છે એમાં પૂછાયેલો છે. થોડું મગજ તમારે પણ દોડાવવું પડશે. ચાલો, સવાલ છે રૂબિડિયમ માટે રૂબિડિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે ચારેય ક્વોન્ટમાંક લખો, એટલે કે n l m અને s ચારે ચાર લખો. તમને લોકોને ઓપ્શન આપેલા છે. ઓપ્શન A ऑप्शन ए बी सी एंड डी. બોલો શું આવશે? सॉल्व करो जाते. શું કરશો? પહેલા તો તમને ખબર હોવી જોઈએ ભાઈ કે રૂબિડિયમ જે છે ને એ રૂબિડિયમ માટે z બરાબર 37. ચાલો, આટલી હિંટ તો મેં તમને લોકોને આપી દીધી. હવે શું કરશો? રૂબિડિયમ એની માટે z બરાબર 37. ચલો, z બરાબર 37 તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 37. z બરાબર 37 તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 37. ઓકે, ચાલો, z બરાબર 37 તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 37. હવે બોલો, એની માટે આપણે ઇલેક્ટ્રોનની રચના લખવી પડે કે ના લખવી પડે? શું લખશો? બોલો, કાલે મેં તમને ક્રમ આપેલો. કયો ક્રમ હતો? 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s. બોલો, ખબર છે ને આખો ક્રમ? હવે એ ક્રમ લખ્યા પછી તમારે 37 ઇલેક્ટ્રોનને તેની અંદર એડ કરવાના. ચલો સ્ટાર્ટ કરીએ. 37 ઇલેક્ટ્રોન તમારે મને ઉમેરવાના છે. ચલો, 1s માં 2, 2s માં 2, 2p માં 6, s માં 2, p માં 6, s માં 2, d માં 10, p માં 6, s માં 2. ગણિતો જુઓ. 6 ને 4 10 ને 10 20 ને 10 30 ને 6 36. આપણે 37 ગોઠવવાના છે. અહીંયા સુધી 36 થઈ ગયા તો 5s માં 1 આવશે ને. તો 37 ઇલેક્ટ્રોન ગોઠવવાના હતા. આ રીતે તમે લોકો ગોઠવી શકો છો. હવે 37 ઇલેક્ટ્રોન ગોઠવી નાખ્યા બાદ તમે લોકો જોઈ શકો છો કે છેલ્લો ઇલેક્ટ્રોન 5s માં ગોઠવાય છે અને 5s માં એક જ ઇલેક્ટ્રોન છે. અને તમને લોકોને કહેવામાં આવે છે સંયોજકતા ઇલેક્ટ્રોન. યાદ રાખજો, સંયોજકતા ઇલેક્ટ્રોનનો મતલબ થાય બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષા સમજવાની કોને? સંયોજકતા કક્ષા સમજવાની કોને? તો યાદ રાખજો, તમારી ઇલેક્ટ્રોનીય રચનાની અંદર મુખ્ય ક્વોન્ટમાંક જેનો મોટો એ તમારી સંયોજકતા કક્ષા. ચાલો, આનો મુખ્ય ક્વોન્ટમાંક 1 2 2 3 3 4 3 4 5. તો સૌથી મોટામાં મોટો મુખ્ય ક્વોન્ટમાંક 5 છે. એનો મતલબ કે તમારી સંયોજકતા કક્ષા 5 છે. અને એ સંયોજકતા કક્ષા કઈ છે? 5s1. આ તમારી થઈ ગઈ 5s1. સંયોજકતા કક્ષા કે તો 5મો નંબર અને સંયોજકતા કક્ષાની કક્ષક કે તો 5s. અને તમારે સંયોજકતા ઇલેક્ટ્રોન માટે આ બધી વસ્તુ લખવાની છે. એનો મતલબ કે તમારે 5s
S1 માટે આ બધી વસ્તુ લખવાની છે. ચાલો આમાંથી ચેક કરો 5S1. ચાલો 5 એટલે કે n બરાબર તો 5 આવે છે. હવે S યાદ કરો, મેં તમને કાલે કીધું S P D F. ચાલો S માટે L નું મૂલ્ય 0 થાય, L બરાબર 0. હવે યાદ કરો L બરાબર 0 તો M બરાબર પણ 0 જ થવાના ને. ખ્યાલ છે ને? સૂત્ર યાદ કરો, સૂત્ર યાદ કરો. કયું સૂત્ર? M બરાબર 2L + 1. ચાલો L કેટલા મળ્યા? 0. તો અહીંયા 0 ની કિંમત મૂકો. 0 * 2 0, 0 + 1. તો M કેટલા મળ્યા? 1 મળ્યા. હવે M બરાબર 1 એનો મતલબ કે એની વેલ્યુ 0 થાય કે ના થાય? યાદ કરો M બરાબર કેટલા મળ્યા? 1 મળ્યા. હવે M બરાબર 1 મળે એનો મતલબ કે 0 કહેવાય. મેં તમને શીખવાડેલું છે આગળ. M બરાબર 1 તો તેની વેલ્યુ લખાય 0. પછી માની લો કે M બરાબર 3 હોય તો લખાય +1 0 and -1. M બરાબર 5 હોય તો લખાય +2 +1 0 -1 and -2. બરાબર? M ની વેલ્યુ કદી પણ તમને લોકોને બેકી સંખ્યામાં નહીં મળે, એકી સંખ્યામાં જ મળે. જો M બરાબર 1 કહે તો તમારે લખવાનું 0, M બરાબર 3 કહે તો +1 0 -1. સોરી, તમે આ રીતે પણ લખી શકો છો, બધું એક જ છે. આ બાજુ માઈનસ તમે બતાવી શકો છો અને આ બાજુ પ્લસ. એવી જ રીતે જો M બરાબર 7 લખું ને તો વચ્ચે આવે 0, પછી અહીંયા શું લખવાના? -3 -2 -1. પછી આ બાજુ +1 +2 અને +3. તો બોલો આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ? તો એ જ રીતે અહીંયા જુઓ L બરાબર 0 તો M બરાબર 0 અને M બરાબર 0. ફરીથી L બરાબર 0 તો L ની કિંમત અહીંયા મૂકો તો M કેટલા મળ્યા? 1. M બરાબર 1 તો L બરાબર 0. તો M બરાબર 0 આવે કે ના આવે? ફરીથી જુઓ M નું સૂત્ર છે 2L + 1. L કેટલા? 0. 0 * 2 0 + 1. તો 0 + 1 1 થાય. M બરાબર 1 અને M બરાબર 1 હોય તો એ કોણ કહેવાય? 0 કહેવાય કે ના કહેવાય? તો અહીંયા લખવાના 0. અને હવે ચેક કરો આવો કોઈ વિકલ્પ છે અહીંયા? n બરાબર 5, L બરાબર 0, M બરાબર 0 છે ને વિકલ્પ? તો આ તમારો આન્સર. આને બહુ જોવાની જરૂર નથી, કારણ કે એક ઇલેક્ટ્રોન હોય ને એ એક ઇલેક્ટ્રોન માટે સ્પિન ક્વોન્ટમ અંક +1/2 કાં તો -1/2 કોઈ પણ હોઈ શકે. જરૂરી નથી કે એક ઇલેક્ટ્રોન હોય તો તમે એને +1/2 જ બતાવો. -1/2 પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. +1/2 -1/2 કોઈ પણ ચાલે. કોઈ વખત આવું પણ આવે ને તો લખી નાખવાનું +1 +or -1/2 +or -1/2 કોઈ પણ હોઈ શકે ને બેમાંથી, તો ચાલે. એટલે યાદ રાખજો. બાકી કેટલા છોકરા ભૂલ શું કરે ખબર છે? n બરાબર 5 થાય તો ખબર પડી ગઈ, L બરાબર 0 એ પણ ખબર પડી ગઈ. હવે એ L ની કિંમત અહીંયા મૂકે તો M બરાબર મળે 1. પછી છોકરો કે 5 0 અને 1 ખોલો તો 5 0 અને 1. છોકરો આ ટીક કરીને આવે, પણ હકીકતમાં આ જવાબ ખોટો છે, સાચો જવાબ છે. એનું કારણ છે કે ભાઈ M બરાબર 1 હોય ને તો એનો મતલબ 0 સમજવાનું, M બરાબર 3 હોય ને તો એનો મતલબ આવું સમજવાનું, આમાંથી કોઈ પણ. M બરાબર 5 હોય ને તો આ સમજવાનું. ખ્યાલ આવે કે ના આવે? તો આ રીતે તમે લોકો સોલ્વ કરી શકો છો. ફટાફટ એને એકવાર ચેક કરી લો, લખી લો.